નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કબીરજીએ કહ્યું છે કે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સિંચે સો ગડા ઋતુ આए ફળ હોય। બસ આ જ વિદ્યાર્થી મિત્રો અત્યારે સાબિત થઈ રહ્યું છે। ગુજરાત સરકારે કીધું હતું કે ધોરણ 10માનું રિઝલ્ટ 12માનું રિઝલ્ટ 1 થી 1.5 મહિના પહેલા આવશે, ઇલેક્શન પહેલા આવશે। પણ વિદ્યાર્થી મિત્રો આજના પેપરમાં શું આવ્યું છે? ભાસ્કર સાથે શિક્ષણ બોર્ડના અધિકારી સાથે ખાસ વાતચીત, પહેલા મતદાન પછી બોર્ડનું પરિણામ। અહીંયા હું તમને બતાવું વિદ્યાર્થી મિત્રો આજના પેપરમાં શું લખ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો, થોડુંક હું ઝૂમ કરી દઉં કે શું લખ્યું છે કે ચૂંટણીના માહોલ વચ્ચે નામ ન લખવાની શરતે બોર્ડના અધિકારીએ જણાવ્યું કે તમારું 10માનું રિઝલ્ટ 12માનું રિઝલ્ટ તૈયાર જ છે। જો ગુજરાત સરકાર કે આજે જાહેર કરો તો આજે જાહેર કરી દે, કાલે કે તો કાલે જાહેર કરે। આદેશ મળે તો ગમે ત્યારે જાહેર કરી શકાય તેમ છે, બરાબર એવું છે। પરંતુ હાલ બોર્ડના અધિકારી ટોચના ઓફિસરો ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાને કારણે હમણાં જાહેર કરવાની સંભાવના ખૂબ ઓછી છે। હાલ સરકારની પ્રાયોરિટી શું છે? ચૂંટણી છે। તો પહેલાથી જ એ લોકોએ કહી દીધું હોત તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને ધોરણ 12ના ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેસ્યા છે કે અમારું રિઝલ્ટ આવી જશે, એપ્રિલના એન્ડિંગમાં આવશે, એપ્રિલ મહિનો પતી ગયો, મેના સ્ટાર્ટિંગમાં આવશે। ના વિદ્યાર્થી મિત્રો 110% હવે તમારું રિઝલ્ટ ક્યારે આવશે? મતદાન પછી આવશે। અહીંયા હું તમને બતાવું છું વિદ્યાર્થી મિત્રો, જે તમારું વેકેશન હતું ઉનાળાનું વેકેશન એ પણ કઈ તારીખે હતું? 6 તારીખે હતું। અહીંયા તમે જોઈ શકો છો 6 થી 9 6 સુધી હતું, પણ એને પણ વિદ્યાર્થી મિત્રો ફેરફાર કર્યો। ઉનાળુ વેકેશન 9 5 થી 12 6 સુધી કરી દીધું, એમાં પણ 3 દિવસ એક્સ્ટ્રા કરી દીધા, કારણ કે એમને એવું લાગે છે કે જો 6 તારીખે વેકેશન આપીશું અથવા તો રિઝલ્ટ પહેલા આપીશું તો બધા લોકો ફરવા જતા રહેશે, એ લોકોને પહેલા ખબર ના પડે આવી ગુજરાત સરકારને। કઈ જ વાંધો નહીં, તમારું રિઝલ્ટ હવે વિદ્યાર્થી મિત્રો ઇલેક્શન પછી જ આવશે, પણ સારા સમાચાર એ છે કે તમારું રિઝલ્ટ સરસ આવશે, બરાબર। ચૂંટણીના કારણે અને બીજા બધા કારણોસર તમારું રિઝલ્ટ 70 થી 75% જેટલું તો મને લાગે છે આવશે આ વર્ષે રિઝલ્ટ। તમે પાસ થઈ શકશો, ગ્રેસિંગ માર્ક્સમાં તમને સારું મળશે। કઈ રીતના ગ્રેસિંગ મળશે એ બધું જોવું હોય તો મેં અલગથી વિડીયો બનાવેલો છે, પણ તમારું રિઝલ્ટ હવે વિદ્યાર્થી મિત્રો ઇલેક્શન પછી આવશે, બરાબર। આજના પેપરમાં ફાઇનલ આવી ગયું છે। અહીંયા તમે જોઈ શકો છો ભાસ્કર એક્સપર્ટ સાથે આપણે વાત કરી છે, તો તમારું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। તમે ખૂબ જ સરસ માર્ક્સે પાસ થઈ જાઓ, જે લોકોને લાગે છે ફેલ થાવ એ લોકો પણ પાસ થઈ જાઓ, તમને લાગે છે સારા માર્ક્સ તો ખૂબ જ સરસ માર્ક્સ આવશે। લેટેસ્ટ અપડેટ તમને આ ચેનલ ઉપર મળી રહેશે, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો। તમારે કેટલા માર્ક્સ આવશે અને તમારું શું કહેવું છે સરકાર વિશે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, થેન્ક યુ સો મચ।